નાતાલ વેકેશનમાં દ્વારકામાં હકડે ઠઠ ભીડ ઉમટી રહી છે। 21 તારીખથી આજ દિન સુધી એટલે કે 28 દિવસ સુધીમાં 6,50,000 જેટલા શ્રદ્ધાળુઓએ જગત મંદિરે દર્શન કર્યા છે। નાતાલ વેકેશનમાં દ્વારકામાં હકડે ઠેઠ ભીડ ઉમટી રહી છે। 21 તારીખથી આજ દિન એટલે કે 28 સુધીમાં 6,50,000 જેટલા શ્રદ્ધાળુઓએ જગત મંદિરે દર્શન કર્યા છે। હાલ નાતાલના વેકેશનને લઈ સમગ્ર દ્વારકા છેલ્લા 8 દિવસથી હાઉસફુલ જોવા મળી રહ્યું છે। ત્યારે ગત તારીખ 21થી સાંજ સુધીમાં 6,25,000 જેટલા શ્રદ્ધાળુઓએ આજ બપોર સુધીમાં જગત મંદિરમાં દર્શન કરી ચૂક્યા છે। હજુ આગામી 4 થી 5 જાન્યુઆરી 2025 સુધી ભારે ટ્રાફિક રહેવાની સંભાવનાઓ છે। આ માટે જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનમાંથી વધુ સ્ટાફ મંગાવી ટ્રાફિક અને દર્શન વ્યવસ્થા જોવાઈ રહી છે। પોલીસ દ્વારા લોકોને અપીલ પણ કરાઈ છે કે આવી રહેલ દરેક શ્રદ્ધાળુઓ પોતાના કિંમતી દાગીના પર્સ પોતાના હોટેલ જ મૂકીને દર્શન કરવા આવે। સદભાગ્ય પોલીસમાં હજુ સુધી કોઈ અનિચ્છનીય ચોરી કે ચીલ ઝડપની મંદિર કે અન્ય સ્થળે કોઈ ઘટના બની હોય તેવું જણાયું નથી। આ માટે સમગ્ર પોલીસ તંત્ર દર્શનાર્થીઓને સારી રીતે દર્શન થાય તેવી વ્યવસ્થામાં દિવસ રાત પ્રયત્નો કરી રહ્યું છે। નાગેશ્વર, બેટ દ્વારકા સહિત અનેક નજીકના સ્થળો પર પણ અવિરત ટ્રાફિક જોવા મળી રહ્યો છે।